ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ માટે વિશ્વવિખ્યાત સુરત શહેર આજે વિવિધ સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે। 80 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરમાં અબજોના વેપાર સાથે સાથે જનતાનો ઉદ્ધાર સ્વભાવ સતત દેશની સેવા માટે ઉદ્ઘોષિત રહ્યું છે। છતાં ભાજપના શાસન દરમિયાન સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિકો ભ્રષ્ટાચાર અને અસુરક્ષિતતાથી ત્રાસી ગયા છે। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલની આગેવાનીમાં સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર તથા રાજ્યના વિવિધ પ્રસ્તુત મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી। તેઓએ જણાવ્યું કે ભાજપના શાસનમાં સુરતની સખત મહેનતથી ઉભેલી પ્રતિષ્ઠા ખોરવાઈ રહી છે। ઉદ્યોગોમાં અનિશ્ચિતતા, ગરીબોની જમીન પર શાસકોની નજર અને મહિલાઓ પર દિન પ્રતિદિન વધી રહેલા અત્યાચાર રાજકીય નિષ્ફળતાનું પરિચય છે। ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે થોડાક દિવસ અગાઉ ભાજપ યુવા મોરચાના એક પદાધિકારીએ વોર્ડ નંબર 8માં એક નિર્દોષ બાળા સાથે ગુનો આચર્યો। આરોપી દ્વારા કેફીમાં નશીલો પદાર્થ મિક્સ કરીને બાળાને હોટલ લઈ જઈ ગેંગ રેપ જેવી માનવતાને શર્મસાર કરતી ઘટનાને અંજામ આપવામાં આવી। આવા અનેક કેસો સતત ચર્ચામાં છે, પણ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી। દેશની ગૌરવશાળી દીકરી કર્નલ સોફિયા કુરેશી ઉપર ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીનું પણ મહિલા કોંગ્રેસે ઘોર નિંદા કરી છે। આ રીતે રાષ્ટ્ર માટે સેવા આપતી મહિલાઓના અપમાનથી ભાજપની મહિલા વિરોધી મનોભાવનાની સાબિતી મળે છે, તેમ ગીતાબેન પટેલે જણાવ્યું। શહેરી ગરીબો પર અવારનવાર ચાલતા ઝૂંપડા ઉખેડણ અને બિલ્ડરો સાથે શાસકોની મીટિંગના પણ પત્રકાર પરિષદમાં આક્ષેપ ઉઠાવવામાં આવ્યા। જ્યાં જ્યાં ગરીબો વસે છે ત્યાં શાસકો નવી યોજનાઓના બહાને જમીન ખુલ્લી કરાવી બિલ્ડરોને લાભ પહોંચાડે છે, તેમ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું। આવનારા સમયની અંદર સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હરેક બૂથ ઉપર 5 મહિલાઓને સંગઠિત કરી અને બૂથ કમિટીનું આયોજન કરવામાં આવશે। બૂથ કમિટી બનાવ્યા પછી હરેક બૂથની અંદર અને હરેક વોર્ડની અંદર 25 મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે। દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂક કરતાં બૂથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું। આજે 5મો દિવસ છે અને આ 5 દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે। પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલે જણાવ્યું કે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સાઉથ ગુજરાતના દરેક જિલ્લામાં મીટિંગો યોજાઈ રહી છે। જિલ્લા અને શહેર સ્તરે સંગઠનને મજબૂત બનાવી આગામી સમયમાં આવા મુદ્દાઓને લઈને પ્રજામાં જાગૃતિ ફેલાવાશે અને આંદોલન છેડવામાં